લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના વઢવાણ અને સુરેન્દ્રનગર જન્માષ્ટમીના લોકમેળાના ગ્રાઉન્ડની હરાજી રદ કરવામાં આવી. નવી એસઓપીનું આયોજન કરતાઓએ નોંધાવ્યો વિરોધ. સોમવાર સુધીમાં તંત્ર નિર્ણય કરે તેવી માંગ. વઢવાણ અને સુરેન્દ્રનગર લોકમેળાના 19 ટેન્ડર આયોજનકર્તાઓએ પરત ખેંચ્યા. પાલિકા માટે લોકમેળો કરવો એ સૌથી મોટો ચેલેન્જ ઊભી થઈ. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે આયોજકોને મેળો કરવા સમજાવ્યા. આયોજનકર્તાઓએ નવી એસઓપી રદ અંગે મક્કમતા દેખાડી. ફિટનેસ સર્ટી, પીજીવીસીએલનું ફિટનેસ સર્ટી, ફાયર સેફટી સહિતના નિયમોમાં કડક કરવામાં આવ્યા છે. હું વિરલભાઈ પ્રવીણભાઈ વિઠવા, સુરેન્દ્રનગર ગુજરાત નગરપાલિકામાં મેળાના સંચાલક તરીકે ઉપસ્થિત. અમે ફોર્મ ભરેલા અહીંયા અને આજ રોજ ટેન્ડર ખોલવામાં આવેલ. ટેન્ડરમાં અમારી નવી એસઓપી આવતા અમે એ મેળાનો બહિષ્કાર કર્યો છે અને એ એસઓપી નવી અમે કોઈ હિસાબે ફોલો કરી શકીએ તેમ નથી. અને સરકારશ્રીને એ જણાવવાનું કે આ જન્માષ્ટમી લોકમેળો હિન્દુનો લોક લાગણીને માન આપીને જૂના રૂલ્સ બધા ફોલો કરવા એવી અમારી નમ્ર અપીલ છે. માયાભાઈ ગમારા આજ રોજ સુરેન્દ્રનગર ગુજરાત નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનો હરાજીનો કાર્યક્રમ હતો. એમાં ટેન્ડર નાખેલા હતા. અમે લોકો આજે ટેન્ડરમાં ખોલવા માટે બધા ઉપસ્થિત હતા, પણ સરકારની કાલે રાતે નવી જાહેરનામું એસઓપી આવ્યું જે અમને અનુકૂળ ન આવ્યું. એટલે અમને ચીફ ઓફિસર દ્વારા મૌખિક અમને લેખિત જાણ કરવામાં આવી કે આ નવા નિયમો આ સરકારની નીતિ નિયમ પ્રમાણે લાગુ પડશે, પણ એ નિયમો અત્યારે અમે ફોલો કરી શકીએ એવી કન્ડિશનમાં છે. જે કાયમ માટેનું ઓલું હોય ને આનંદ મેળાનું આયોજન, એના માટે 24 કલાક જે રાઈડ ચાલતી હોય કાયમી હોય એના માટેના નિયમો છે. આ મનોરંજનના કાર્યક્રમ 4 દિવસ માટેના નિયમો લાગુ કરી શકાય નહીં. હા, હંગામી ધોરણનો મેળો છે. એટલે અત્યારના જે મેળા ધારકો આયોજકો એસઓપીમાં કોઈ સહમત છે નહીં. ચીફ ઓફિસર દ્વારા અમને 5 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે. મંગળવાર લગીમાં જો સરકાર જૂની એસઓપી પ્રમાણે અમને સાથ સહકાર આપશે તો અમે બધા મેળાના આયોજન ફોલો કરવા તૈયાર છીએ. નકર અમે મેળાનો આ વખતે બહિષ્કાર કરવા સહમત છીએ.